નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. રવિવારનો દિવસ છે. સવારના 9 વાગ્યા છે. જનુક હજી સૂતો છે. માર્ચ મહિનો ચાલતો હોવાથી ઓફિસમાં બહુ વર્કલોડના કારણે બહુ થાકેલો છે. જનકની પત્ની શ્રુતિ આવીને તેને ઉઠાડે છે. ઉઠો હવે, સૂરજ માથા પર આવી ગયો છે. આખા મહિનાનો થાક આજે જ ઉતારી દેશો કે શું? જનક આળસ મરડીને ઊભો થાય છે. રોજિંદા ક્રમ મુજબ ઉઠીને તેનો આઈફોન ઉઠાવ્યો અને રિમાઇન્ડર ચેક કરવા લાગ્યો. અચાનક જ સફાળો પથારીમાંથી બેઠો થઈ ગયો. અચાનક એને યાદ આવી ગયું, આજે વિશુનો જન્મદિવસ છે. જનક એક સોફ્ટવેર કંપનીના જોબ કરી છે. આજથી લગભગ 5 વર્ષ પહેલા કંપની તરફથી એક ચેરિટી ફંક્શનમાં શહેરથી લગભગ 10 કિમી દૂર આવેલા શેઠ મુનીલાલ અનાથ આશ્રમમાં જવાનું થયેલ. જનક તેના કલીગ સાથે અનાથ આશ્રમમાં બાળકોને કમ્પ્યુટર વિશે સાદી સમજ આપી રહ્યો હતો. અચાનક તેની નજર એક વૃક્ષની નીચે બેઠેલા 6 વર્ષના બાળક પર પડી. તેને લાગ્યું કે એ બાળકની આંખો તેને કોઈ વાત કહી રહી છે. જનક ફરીથી કામમાં લાગી ગયો, પણ તેનું ધ્યાન વારેવાર પેલા બાળક પર જવા લાગ્યું. મનમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું. તેને થયું, કોણ નિર્દયી હશે જે આવા ફૂલ જેવા બાળકને છોડીને ગયું હશે? આ બાળકની આંખોમાં એક તેજ દેખાતું હતું. તેના ચહેરા પરનું નૂર કહી આપતું હતું કે આ બાળક કોઈ ઉચ્ચ ખાનદાનનું હોવું જોઈએ. લગભગ 1 કલાક બાળકોને સમજણ આપ્યા પછી જનક તેના સાથીઓ સાથે નીકળી ગયો. શ્રુતિએ કહ્યું કે કેમ આજે આટલું જ જમ્યો? તબિયત તો ઠીક છે ને? જનક બોલ્યો, હા શ્રુતિ, આઈ એમ ગુડ, બસ આજે ભૂખ નથી. શ્રુતિએ કહ્યું, ઓકે, તો પછી થોડું દૂધ પી લે ને અને આરામ કર. જનક દૂધ પીને બેડ પર ગયો, સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ કોણ જાણે કેમ પેલા બાળકનો ચહેરો વારવાર તેની આંખો સામે આવવા લાગ્યો. જે જનકને ઊંઘ આવવા માટે માત્ર 5 મિનિટ લાગતી હતી, તેને આજે વારવાર પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવી રહી નહોતી. લગભગ 3 વાગ્યાની આજુબાજુ તેની આંખ મળી ગઈ. સવારે 6 વાગ્યે ઊંઘ ઉડી પણ ગઈ. સવારે 10:30 વાગ્યે ઓફિસ જવા માટે નીકળ્યો. કાર ડ્રાઈવ કરીને જતા પણ તેને કારના કાચ પર પેલા બાળકનો ચહેરો દેખાવા લાગ્યો. 3 દિવસ જનક બેચેનીમાં રહ્યો. ત્યાર પછી તેનાથી ના રહેવાયું, તો તેને નક્કી કર્યું કે હું ફરી આશ્રમ જઈશ અને એ બાળકને મળીશ અને તેને જોયા પછી મને થયેલી બેચેનીનું કારણ જાણીશ. જનક તેની કંપનીના મેનેજર મિસ્ટર અરોરાને મળીને ફરી આશ્રમમાં જવાની પરવાનગી મેળવવાનું નક્કી કર્યું. 2 દિવસ પછી રવિવારના દિવસે જનક આશ્રમ જવા નીકળ્યું. આશ્રમ પહોંચીને તે આશ્રમના મેનેજર શ્રી મનોહરલાલને મળવા ઓફિસમાં ગયો. મનોહરલાલે જનકનું બહુ જ ઉષ્માથી સ્વાગત કર્યું. તેમને જનકને ચા પીવડાવી. પછી પૂછ્યું, બોલો, અમારે લાયક કંઈ કામ હોય તો? જનકે તેમને કહ્યું, હું એક બાળકને જોવા માંગુ છું, જો તમારી મજૂરી હોય તો. મનોહરલાલ બોલ્યા, અરે ભાઈ, એમાં શું મંજૂરી?
તમારા જેવા ઓળખીતા માણસને મંજૂરી થોડી લેવાની હોય, અને આમ પણ તમારા જેવા હોશિયાર માણસને મળીને બાળકને કંઈક શીખવા મળશે. જનક ખુશી સાથે બોલ્યો, અંકલ, અમે જે દિવસે ચેરિટી ફંક્શન માટે આવ્યા હતા ત્યારે એક 5 વર્ષનો એક બાળક પેલા વૃક્ષ નીચે ચૂપચાપ બેઠો હતો. તેને મારે મળવું છે. મનોહરલાલે હસીને કહ્યું, અચ્છા, તો તમે વિશુની વાત કરી રહ્યા છો. આ બાળક બહુ જ તેજસ્વી છે. અમારા આશ્રમનો સૌથી શરમાળ અને સમજુ બાળક છે. આટલી નાની ઉંમરમાં તેને પોતાની જાતને અનાથ તરીકે એક્સેપ્ટ કરી લીધી છે. ક્યારેય પણ કોઈ ફરિયાદ નહીં. હજુ આ વર્ષે પહેલા ધોરણમાં ભણવા મૂક્યો છે. આશ્રમના પ્રાંગણમાં જ એક સરકારી સ્કૂલ છે. તેમાં આશ્રમના બધા બાળકો અભ્યાસ કરે છે. અત્યારે તે તેના રૂમમાં હશે. તમે તેને મળી શકો છો. આમ કહી તેમને પ્યુનને બૂમ પાડી. નિમેષ આ સાહેબને રૂમ નંબર 3માં લઈને જનક નિમેષની સાથે રૂમ નંબર 3માં ગયો. જઈને જોયું તો રૂમમાં 4 બાળકો રહેતા હતા. 2 બાળક હશે લગભગ 10 વર્ષની ઉંમરના અને એક લગભગ 7 આજુબાજુનો. આ 3 બાળકો સાથે મળીને કોઈ ચિત્ર બનાવી રહ્યા હતા. જનકે કહ્યું, કેમ છો ભૂલકાઓ? 3 બાળકો એક સાથે બોલ્યા, હેલો અંકલ. વિશુ તેના બેડ પર બેઠો બેઠો પાસેની બારીમાંથી અનિમેષ નયનને બહાર જોઈ રહ્યો હતો. જનક તેની પાસે બેડમાં જઈને બેઠો અને પૂછ્યું, હેલો વિશુ, શું ચાલે છે? બહાર શું જોઈ રહ્યો છે? વિશુ બોલ્યો, પેલા વૃક્ષ પર ચકલી તેના બચ્ચાના મોંમાં ખાવાનું મૂકી રહી છે, તે જોઈ રહ્યો છું. જનક લગભગ 2 કલાક સુધી વિશુની સાથે રહ્યો. તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો અને એમાં આંશિક રીતે થોડો સફળ પણ થયો. સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો વિશુ આજે જનક સાથે વાત કરતા કરતા થોડો ખીલી ઉઠ્યો. જનકે જતા જતા વિશુને કહ્યું, વિશુ, હું તને દર અઠવાડિયે મળવા આવીશ. શું તને ગમશે? વિશુના ચમકતા ચહેરા ઉપરની મુખ સમિતિને જનકે વાંચી લીધી અને વિશુએ પણ હકારમાં માથું ધૂણાવ્યું. જનક વિશુના રૂમમાંથી નીકળીને ઓફિસ તરફ ગયો. મનોહરલાલ ખુરશી પર બેઠા બેઠા ચાની ચૂસકી મારતા હતા. જનકને જોઈને એકદમ ખુરશીમાંથી ઊભા થતા બોલ્યા, આવો આવો જનકભાઈ, ચા પીઓ. એમ કહીને મનોહરલાલ થર્મોસમાંથી કપમાં ચા કાઢી અને જનક સામે કપ ધરતા કહ્યું, કેવી રહી વિશુ સાથે મુલાકાત? જનક બોલ્યો, વિશુ બહુ સરળ અને ખૂબ જ સમજદાર છોકરો છે. આટલી ઉંમરમાં તે માનસિક રીતે ખૂબ જ વ્યસ્ત થઈ ગયો છે અને મને આ આશ્રમના બાળકો સાથે સમય વિતાવવો ગમશે, અને સવિશેષ વિશુ સાથે જો તમારી મંજૂરી હોય તો. મનોહરલાલ હસીને બોલ્યા, જનકભાઈ, આ તો અમારા અને આ અનાથ બાળકોના અહોભાગ્ય કહેવાય કે તમારા જેવા નવયુવાનને આવા અનાથ અને લાચાર બાળકો માટે આટલી બધી લાગણી છે. સાહેબ, આશ્રમને પૈસા આપીને છૂટા થઈ જનારા દાતાઓ તો ઘણા બધા આવે છે, પણ તમારા જેવા સમયનું દાન કરવાવાળા દાતા બહુ ઓછા હોય છે. તમારે આ આશ્રમને તમારું બીજું ઘર સમજો અને ઈચ્છો ત્યારે આવી જઈ શકો છો. અને હા, આવતી 2 એપ્રિલના દિવસે વિશુનો જન્મદિવસ છે. આ સાંભળીને જનક કોઈ ગહન વિચારમાં ચાલ્યો ગયો. મનોહરલાલ સમજી ગયા અને હસીને બોલ્યા, હમણાં જ
તમારી શંકાનું સમાધાન કરી દઉં. બાળક જે દિવસે આશ્રમમાં આવે છે તે જ દિવસે અમે લોકો તેના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ. તેની ઉંમરના હિસાબથી ચાલો હું તમને વિગતથી સમજાવું. વિશુ જ્યારે અમને આશ્રમના દરવાજે મળ્યો ત્યારે તે લગભગ નવજાત જ હતો. માટે અમે તે દિવસને અમે તેના જન્મદિવસ તરીકે માન્ય રાખ્યો છે. જો કોઈ બાળક થોડી 5 વર્ષ ઉંમરમાં આશ્રમમાં આવે તો અમે તેની ડૉક્ટર પાસે તપાસ કરાવી તેની ઉંમરનો ક્યાસ કઢાવી તે જે દિવસે આશ્રમમાં દાખલ થયો હોય તે જ તારીખને 5 વર્ષ પહેલાંની સાલને તેની જન્મતિથિ તરીકે ગણીએ છીએ. જનક હસીને બોલ્યો, મનોહરભાઈ, તમે મારી બધી શંકાઓનું સમાધાન કરી દીધું. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જે કામ કરી રહ્યા છો તે ખૂબ જ સરાહનીય છે. મનોહરલાલ બોલ્યા, સાહેબ, મને કેમ શરમમાં નાખો છો? હું તો માત્ર મારી નોકરી કરી રહ્યો છું. જનક બોલ્યો, મનોહરભાઈ, આ નોકરી કરવી એ પણ જેવા તેવાના કામ નથી. મનોહરલાલ બોલ્યા, હશે સાહેબ, તમારો આભાર મારા વખાણ કરવા બદલ. જનક બોલ્યો, મનોહરભાઈ, હું વિશુના જન્મદિવસ પર આવીશ અને બાળકો સાથે સમય વિતાવીશ. મનોહરલાલે કહ્યું, ચોક્કસ જનકભાઈ, તમારું જ બીજું ઘર સમજીને આવી શકો છો. જનકના ચહેરા ઉપરની ખુશીને શ્રુતિએ પારખી લીધી અને કહ્યું, કેમ બોસ, આજે કંઈ ખુશખુશાલ છે? કાંઈ, જનકે કહ્યું. શ્રુતિ, આજે અનાથ આશ્રમમાં ગયો હતો એક બાળકને મળવા. આજે તેને મળીને ખુશ છું. અને જનક આજે શ્રુતિનો હાથ હાથમાં લઈને વિશુને જોયા પછી તેના વિશે જાણવા ઉત્સુકતાથી તેનામાં થોડા દિવસ સુધી રહેલી બેચેની અને આ બેચેનીના સમાધાન સુધીની બધી વાત કરી દીધી. જનકની આંખના ભીના થયેલા ખૂણાને જોઈને શ્રુતિ પણ થોડી ભાવુક થઈ ગઈ અને જનકના ખંભા પર માથું રાખીને ફક્ત એટલું કહ્યું, તું ખુશ છે ને? ઘણા લાંબા સમય પછી શ્રુતિએ જનકના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી. તેને આજથી 3 વર્ષ પહેલાના એ દિવસો યાદ આવી ગયા. શ્રુતિ ગર્ભવતી હતી. પ્રસ્તુતિનો દિવસ હતો. ડોક્ટરે જ્યારે ઓપરેશનમાંથી બહાર આવીને કહ્યું કે આઈ એમ સોરી, બાળકને બચાવી શકાય એમ નહોતું. અને જ્યારે ડોક્ટરે બીજું વાક્ય કહ્યું ત્યારે જનકની ઉપર જાણે આપ તૂટી પડ્યું. ડોક્ટરે કહ્યું, શ્રુતિને બહુ કોમ્પ્લિકેશન્સ હતા, જેથી તેને બચાવવા માટે ગર્ભાશય પણ કાઢવો પડ્યો. માટે શ્રુતિ હવે ક્યારેય ગર્ભધારણ નહીં કરી શકે. શ્રુતિને આ વાત કહેવા માટે જનકે 5 દિવસ સુધી રાહ જોઈ. કારણ કે શ્રુતિને બાળક ગુમાવવાનું દુઃખ એટલું હતું કે જનક તેને તું ક્યારેય પણ માં નહીં બની શકે કહીને ભાંગી પાડવા નહોતો માંગતું. લગભગ 1 વર્ષ પછી શ્રુતિ આ દુઃખમાંથી બહાર આવી અને તેને સત્ય સ્વીકારીને નવેસરથી જીવવાનું શરૂ કર્યું. પણ જનક હજુ સુધી એ ગુજારા દિવસને ભૂલી નહોતો શકતો. ક્યારેક રાત્રે 3 વાગ્યે બેબાકડો બનીને અચાનક ઊંઘમાંથી ઉઠી જતો. ઓફિસના કામમાં પણ વ્યવસ્થિત ધ્યાન નહોતો આપી શકતો. એના કારણે ઘણીવાર બોસના ગુસ્સાનો શિકાર પણ બનતો. શ્રુતિ તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરતી, પણ જનકના વિચલિત મનને શાંત કરવા માટે શ્રુતિએ ઘણા પ્રયત્નો કર્યા. જનકનો ખાસ મિત્ર શિવ એકવાર તેને પરાણે ડૉક્ટર પ્રિયાંક શર્મા, જે મશહૂર માનસિક રોગના નિષ્ણાત છે,
તેમની પાસે લઈ ગયો. લગભગ 4 સિટિંગમાં જનકમાં 80% જેટલું ફેરફાર થઈ ગયું. પણ પહેલા જે ખિલખિલાટ હતો જનક હતો તે એકદમ અંતમૂર્ખી બની ગયો. આજે વિશુનો જન્મદિવસ છે અને અન્ય બાળકો માટે પણ ગિફ્ટ લીધી છે. વિશુ માટે કેકનો ઓર્ડર આપેલો છે. તે લઈને સીધો આશ્રમ જવાનો છે. ફટાફટ તૈયાર થઈને તેણે બધી વસ્તુ ગાડીમાં ભરી અને આશ્રમ જવા નીકળ્યો. રસ્તામાંથી કેક લીધી. આશ્રમ પહોંચીને પહેલા સીધો ઓફિસમાં ગયો અને મનોહરલાલને મળ્યો. મનોહરલાલને કહ્યું, મનોહરભાઈ, આજે વિશુનો જન્મદિવસ છે. આજે હું આખો દિવસ આશ્રમમાં વિતાવવા માંગુ છું. મનોહરલાલની આંખોમાં જળજળિયા આવી ગયા અને બોલ્યા, સાહેબ, તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો. મેં તમને કહ્યું હતું ને કે આ તમારું બીજું ઘર છે. તમે ગમે ત્યારે આવી જઈ શકો છો. જનક ગયો વિશુના રૂમમાં. વિશુ હંમેશાની જેમ બારીમાંથી બહાર જોઈને બેઠો હતો. જનક વિશુને કહ્યું, હેપી બર્થડે વિશુ. વિશુ જાણે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ સફાળો બેઠો થઈ ગયો. આટલા વર્ષોમાં કોઈએ પહેલીવાર તેને બર્થડે વિશ કર્યો હતો. એની આંખના ખૂણા ભીના થઈ ગયા. એ જનકથી છાનું ના રહ્યું. તે પણ ગળગળો થઈ ગયો. વિશુએ કહ્યું, થેન્ક યુ અંકલ. જનક વિશુને ઉચકી લીધો અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું અને તારો જન્મદિવસ ઉજવીશું. વિશુના રૂમમાં રહેતા 2 બાળકોમાંથી એક બાળક જેનું નામ જય હતું. તેને જનકે કહ્યું, બેટા જય, આશ્રમના બધા બાળકોને કહે કે 10 મિનિટમાં પ્રાર્થના રૂમમાં આવે. જય દોડતો દોડતો બધા બાળકોને બોલાવવા માટે ગયું. 10 મિનિટ પછી બધા બાળકો આશ્રમમાં પ્રાર્થના રૂમમાં એકત્રિત થયા. સાથે આશ્રમનો સ્ટાફ પણ હાજર હતો. બધાના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. મનોહરભાઈની આંખોમાં પણ ખુશીના આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કેક અને કેન્ડલ તૈયાર હતા. બધા બાળકોએ પહેલીવાર આવી જન્મદિવસની ઉજવણી જોઈ હતી. જનકે બધા બાળકોને સમજાવ્યું કે વિશુ જ્યારે ફૂંક મારીને કેન્ડલ બુઝાવે ત્યારે બધાએ એક સાથે ગાવાનું, હેપી બર્થડે ટુ યુ. આજે જનકે આશ્રમના 13 બાળકો અને સ્ટાફના 4 માણસો માટે બહારથી જમવાનું ઓર્ડર કર્યું. બધાએ પેટ ભરીને એક સાથે બેસીને ખાધું. જમ્યા પછી બાળકો સાથે જનક ક્રિકેટ રમ્યો. ખૂબ એન્જોય કર્યું. બાળકોને પણ મજા આવી ગઈ. કારની ડેકીમાં પડેલી ક્રિકેટની કીટ આશ્રમના પટાવાળા પ્રભુ કાકાને આપીને કહ્યું, આ કીટ અહીં આશ્રમમાં જ રાખો. બાળકોને રમવા માટે કામ લાગશે. જ્યારે રમવા માટે માગે ત્યારે એમને આપશો. સાંજે લગભગ 5 વાગ્યે વિશુ અને જનક એક વૃક્ષની નીચે બાકડા પર બેઠા. જનક વિશુને પૂછ્યું, વિશુ, આજે તને કેવું લાગ્યું? વિશુએ કહ્યું, અંકલ, બહુ મજા આવી. તમે બહુ સારા છો. તમે ફરી ક્યારે આવશો? જનક ખુશીનો પાર ના રહ્યો. એને કહ્યું, વિશુ, તું જ્યારે પણ મને યાદ કરીશ હું આવી જઈશ. એક વાત કહું છું, તું માનીશ? વિશુએ કહ્યું, બોલો અંકલ. જનક બોલ્યો, હવે પછી તારે મને અંકલ નહીં કહેવાનું. તારે મને પપ્પા કહેવાનું. બોલ, મંજૂર છે તને? વિશુ બોલ્યો, પણ મારા પપ્પા કોણ છે? મને ખબર નથી. જનકે કહ્યું, આજથી તારા પપ્પા હું છું. જનક થોડો ગહન વિચારમાં ચાલ્યો ગયો અને પછી હસીને બોલ્યો, ઓકે પપ્પા, મંજૂર. જનક એટલો ખુશ થઈ ગયો કે તેને ઉછાળવાનું મન થઈ ગયું. વિશુને માથા પર ચૂમીને કહ્યું, વિશુ બેટા, ચાલ આજે હું જાઉં છું. બહુ જ જલ્દી આવીશ. વિશુએ પણ સ્માઇલ કરીને કહ્યું, ઓકે પપ્પા, જાઓ.
જનક ઘરમાં આવતા જ શ્રુતિને ઉચકી લીધી અને કહ્યું, શ્રુતિ, આઈ એમ વેરી વેરી હેપી ટુડે. આપણને આપણું બાળક મળી ગયું. શ્રુતિ થોડી વિશુને પોતાના બાળક તરીકે સ્વીકારવા માટે અસમજમાં હતી, કારણ કે હજુ તે વિશુને મળી પણ નહોતી અને તેના મગજમાં એક બીજો પ્રશ્ન પણ હતો કે બીજા કોઈના બાળકને પોતાના બાળક તરીકે કઈ રીતે સ્વીકારવું. પણ તે જનકની ખુશીમાં કોઈ વિઘ્ન નાખવા નહોતી માંગતી, કારણ કે આજે બહુ લાંબા સમય પછી જનકને આટલો ખુશ જોયો હતો. તેણે કહ્યું, જનક, તને આટલો ખુશ જોઈને હું પણ ખૂબ જ ખુશ છું. ત્યાર પછી જનકનું દર અઠવાડિયે આશ્રમમાં જવાનું ફિક્સ થઈ ગયું. લગભગ દરેક રવિવાર આશ્રમના બાળકો સાથે ગુજારતું અને ખાસ કરીને વધુ સમય વિશુ સાથે વિતાવતું. વિશુ અને જનક વચ્ચે એક અદ્ભુત અને લાગણીસભર સંબંધ બંધાઈ રહ્યો હતો. બંને એકબીજાને મળવાની રાહ જોતા. જનક વિશુની દરેક જરૂરિયાત, એની દરેક માંગણી પૂરી કરવા લાગ્યું. જો કે વિશુની જરૂરિયાતો ઘણી ઓછી રહેતી. જે પણ રહેતી તે તેના અભ્યાસને લગતી જ રહેતી. પેન, પેન્સિલ, નોટબુક, એવું બધું. વિશુ ભણવામાં ઘણો તેજસ્વી હતો. જનક ઘણીવાર તેના વર્ગ શિક્ષકને મળવા જતો. તે પણ હંમેશા વિશુના વખાણ કરતા. વિશુ પણ ખુશી તેના શાળામાં મિત્રોને જનક વિશે કહેતો. જનકના મગજમાં હવે વિશુને જલ્દીથી ઓફિશિયલી પોતાનો દીકરો બનાવવાનો વિચાર સળવળી રહ્યો હતો અને તેના માટે જરૂરી માહિતી પણ તેને શહેરમાં એક જાણીતા વકીલ પાસે મેળવી લીધી હતી. તે વિશુને હવે દત્તક લેવા માંગતો હતો. આ વિશે હજુ તેને કોઈ સાથે વાત કરી નહોતી, સિવાય તેનો પરમ મિત્ર શિવ. શિવ પાસે તેને પોતાનો વિચાર રજૂ કર્યો હતો. શિવ પણ તેના આ વિચાર સાથે સહમત હતો, કારણ કે તે કોઈ પણ રીતે પોતાના દોસ્તને ખુશ જોવા માંગતો હતો. મંગળવારનો દિવસ છે. જનક આજે ઓફિસમાં એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, પણ ના જાણે કેમ આજે એનું મન ખૂબ જ બેચેન છે. કામમાં બિલકુલ મન નથી લાગતું. જનકની બેચેનીનું એક કારણ એ છે કે આજે જનક વિશુને દત્તક લેવાનો વિચાર શ્રુતિને પાસે રજૂ કરવાનું વિચારી રહ્યો હતો. જનક વિચારી રહ્યો હતો કે કેવી રીતે શ્રુતિને કહું, તેને કેવું લાગશે, તેને મારો વિચાર ગમશે કે નહીં. અચાનક તેના મોબાઈલમાં રિંગ વાગી. આશ્રમમાંથી ફોન હતો. મનોહરલાલ બોલ્યા, જનકભાઈ, વિશુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. અમે અમારી ટ્રસ્ટની હોસ્પિટલમાં ડૉક્ટરને બોલાવ્યા હતા. તેમણે ઇન્જેક્શન આપ્યું છે, જેની અસરથી વિશુ અત્યારે ઊંઘી ગયો છે. પણ ડૉક્ટરનું કહેવું હતું, બને એટલું જલ્દી બોડી ચેકઅપ કરાવી લેજો. મને કંઈક સિરિયસ પ્રોબ્લેમ હોઈ શકે તેવું લાગે છે. જનકના પગ તળેથી જમીન સરકી ગઈ. બેભાન જેવો થઈ ગયો. ચક્કર આવવા લાગ્યા. ઓફિસમાં તેની સામેની કેબિનમાંથી શિવ તેની આ હાલત જોઈ ગયો. એકદમ ભાંગતો જનકને કેબિનમાં આવ્યો. પાણીનો ગ્લાસ ઉઠાવીને જનકના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો અને તેને પાણી પીવડાવીને ખુરશી પર બેસાડ્યો અને પૂછ્યું, ભાઈ, શું થયું? જનકે તેને બધી હકીકત કહી. શિવે હસીને કહ્યું, યાર, આટલી નાની વાતમાં આટલો બધો ગભરાઈ ગયો? અરે ભાઈ, વિશુને કંઈ નહીં થયું હોય. ખાવામાં કંઈ આવી ગયું હશે તો પેટનું ઇન્ફેક્શન થયું હશે. અને તને ખબર તો છે, આવા ટ્રસ્ટના ડૉક્ટરનો કોઈ ભરોસો નહીં. પોતાનાથી ટ્રીટમેન્ટ ના થઈ શકે એવું હોય એટલે ખાલી ખોટા આપણને
ગભરાવી નાખે. તું ટેન્શન ના લઈશ, હું હમણાં જ ડૉક્ટર આયંગરની અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. આજે સાંજે જ આપણે વિશુને લઈ જઈશું એમની પાસે. આયંગર મારો નાનપણનો મિત્ર છે, તે આપણને સાચો રસ્તો બતાવશે. જનકે થોડી રાહત થઈ. ઓફિસેથી 4 વાગ્યે જનક અને શિવ આશ્રમ જવા નીકળ્યા. ડૉક્ટર આયંગર વિશુને ચેકઅપ રૂમમાંથી ચેક કરી કેબિનમાં આવ્યા. જનક એકટીસે આયંગરના ચહેરાને નીરખી રહ્યો હતો. તેને ડર હતો ડૉક્ટર શું કહેશે. ડૉક્ટર બોલ્યા, મને લાગતું નથી કે કંઈ મેજર પ્રોબ્લેમ હોય, પણ આપણે સેફ સાઇડ એક રિપોર્ટ કરાવી લઈએ. એમ કહી તેમણે એક પેપર પર રિપોર્ટ લખી આપ્યો અને કહ્યું, આ રિપોર્ટ આવી જાય એટલે તમે મને બતાવી જજો. વિશુને સાથે લાવવાની જરૂર નથી. અને બાય ધ વે, શું વિશુ તમારો સન છે? જનકની આંખો ભીની થઈ ગઈ. ગાળામાં ડૂમો બાજી ગયું. બોલવા જતો હતો પણ શબ્દ ગળામાં જ અટવાઈ ગયા. તેને શિવની સામે જોયું. શિવે કહ્યું, આયંગર, વિશુ તેનો સન નથી પણ સન જેવો જ છે. બધું વિગતવાર પછી કહીશ. સોરી દોસ્ત, તું ખોટું ના લગાડતો પ્લીઝ. આયંગરે કહ્યું, અરે યાર, ઇટ્સ ઓકે, ડોન્ટ બી સિરિયસ લાઇક ધીસ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ વે કહ્યું. થેન્ક્સ દોસ્ત. શિવ અને જનક વિશુને લઈને હોસ્પિટલથી નીકળ્યા. રસ્તામાંથી જનકે થોડા ફ્રૂટ્સ લીધા વિશુ માટે. જનક વિશુની સાથે કારની બેક સીટ પર બેઠો. વિશુને ગળે લગાવીને પૂછ્યું, બેટા કેવું છે હવે તને? વિશુને હજુ પણ પેટમાં અતિશય દુખાવો હતો. આ દર્દને તે સહન કરી શકતો હતો, પણ આ દર્દને કારણે જનકના ચહેરા પર દેખાઈ રહેલા દર્દને સહન કરવાની શક્તિ તેનામાં નહોતી. વિશુએ કહ્યું, પપ્પા બિલકુલ દુખાવો નથી, હું એકદમ ઠીક છું હવે. જનકને થોડી રાહત થઈ, પણ હજુ તેના મનમાં શંકા કુશંકા હજુ ધમાચકડી મચાવી રહી હતી. ત્યાંથી એ લોકો શહેરની એક પ્રતિષ્ઠિત લેબમાં ગયા. વિશુના રિપોર્ટ માટે રિપોર્ટ્સ કરાવીને શિવ અને જનક વિશુને આશ્રમ મૂકવા ગયા. જનકનું મન નહોતું માનતું એને આશ્રમમાં એકલો મૂકવાનું, પણ આશ્રમના રૂલ્સ મુજબ સાંજે તેને આશ્રમમાં છોડવો જ પડે. પણ જનકે જતા પહેલા પ્રભુ કાકાને કહ્યું, કાકા મહેરબાની કરીને વિશુનું ધ્યાન રાખજો અને કંઈ પણ તકલીફ થાય તો અડધી રાત્રે મને ફોન કરજો. અને ડૉક્ટરે આ દવા આપી છે તે હું તમને સમજવું એ પ્રમાણે આપજો. પ્રભુ કાકાએ કહ્યું, બેટા જનક, તું જરા પણ ચિંતા ના કરીશ, હું એનું બરાબર ધ્યાન રાખીશ. વિશુ દવાની અસરથી ઊંઘી રહ્યો હતો. એના રૂમમાં જનક હળવેકથી વિશુના માથા પર હાથ ફેરવ્યો અને પછી ઘેર જવા માટે નીકળ્યો. એણે વિચાર્યું કે વિશુને દત્તક લેવાની વાત શ્રુતિ સાથે શેર નહીં કરું જ્યાં સુધી વિશુની તબિયત બિલકુલ ઠીક ના થઈ જાય. બીજા દિવસે જનકે સવારે ઉઠતા વેત લેબમાં ફોન કર્યો અને વિશુના રિપોર્ટ વિશે પૂછ્યું. લેબમાંથી કહ્યું, સર, રિપોર્ટ લગભગ 11 વાગે આવી જશે. આવતાની સાથે જ અમે તેને ડૉક્ટર આયંગરને મેલ કરી દઈશું અને તમને કોલ પણ કરી દઈશું. તમે આવીને કલેક્ટ કરી લેજો. જનકે કહ્યું, ઓકે. જનક 11 વાગવાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. તેણે શિવને પણ કોલ કરી પૂછ્યું, ડૉક્ટરને ફોન કરી પૂછને કે રિપોર્ટનો મેલ આવ્યો કે નહીં. શિવે કહ્યું, તું જરા પણ ચિંતા ના કરીશ, જેવો રિપોર્ટ આવશે આયંગર મને કોલ કરશે. છતાં પણ હું હમણાં જ ફોન કરી પૂછી લઉં છું, પણ પ્લીઝ યાર બી નોર્મલ, ઓકે. જનકે કહ્યું, ઓકે યાર, પણ પ્લીઝ તું જલ્દી ફોન કરીને પૂછ
અને મને કોલ બેકઅપ લગભગ 1 કલાક પછી લેબમાંથી ફોન આવ્યો. તેમણે કહ્યું, સર, રિપોર્ટ તૈયાર છે, તમે કલેક્ટ કરી લો. જનક કહ્યું, ઇઝ ધેટ એનીથિંગ સિરિયસ ઇન ધ રિપોર્ટ? લેબમાંથી જવાબ મળ્યો, સર, રિપોર્ટ વિશે અમે તમને કંઈ નહીં કહી શકીએ. એના માટે તમારે ડૉક્ટર સાથે જ વાત કરવી પડશે. આઈ એમ સોરી, સર, જનકે કહ્યું. ઇટ્સ ઓકે. જનકે તરત જ ડૉક્ટર આયંગરને કોલ કર્યો અને ડૉક્ટરને પૂછ્યું, સર, કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી ને? ડૉક્ટરે કહ્યું, જનક, તું મારા ક્લિનિક પર આવી જા, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. અને મેં શિવને પણ કોલ કરી દીધો છે, એ પણ અહીં આવવા નીકળી ગયો છે, તું પણ આવી જા. જનકને ફાળ પડી, પણ એ ફટાફટ ક્લિનિકની જવા નીકળ્યો. જનક સીધો જ ડૉક્ટરની કેબિનમાં ઘૂસી ગયો અને પૂછ્યું, શું વાત છે ડૉક્ટર? શિવ પણ પહેલેથી આવીને બેઠો હતો, પણ જનકનું ધ્યાન ફક્ત અત્યારે વિશુની હાલત પર જ હતું. ડૉક્ટરે કહ્યું, જનક, બેસ. શિવ જનકને ખંભેથી પકડીને ખુરશી પર બેસાડ્યો. ડૉક્ટરે કહ્યું, જનક, સાંભળ, વિશુને સ્મટક કેન્સર છે અને એ પણ એડવાન્સ સ્ટેજમાં, જેને અમારી ભાષામાં હોજરીનો એડેનોકોઇનોમા કહેવાય છે. જનકના પગ તળેથી જમીન સરકી ગઈ. થોડીવાર માટે તો જાણે કોઈ એ માથા પર હથોડો માર્યો હોય તેવી અનુભૂતિ થઈ. શિવે તેને સંભાળ્યો અને પાણી પીવડાવ્યું. જનક થોડો સ્વસ્થ થઈને બોલ્યો, ડૉક્ટર, કોઈ ચાન્સ છે? ડૉક્ટરે કહ્યું, હું મારા એક મિત્ર ડૉક્ટર છે, ડૉક્ટર પાર્થેશ જાની, તેની સાથે વાત કરું છું. તમે લોકો શક્ય હોય તેટલું જલ્દી વિશુને લઈને તેમની પાસે પહોંચો. પાર્થેશ ગેસ્ટ્રિક કેન્સરનો સ્પેશિયાલિસ્ટ છે. જનક અને શિવ બંને જલ્દીથી આશ્રમ જવા રવાના થયા. વિશુને લઈને 1 કલાકમાં તે લોકો ડૉક્ટર જાનીની હોસ્પિટલે પહોંચી ગયા અને તેમની કેબિનમાં ગયા. ડૉક્ટરે રિપોર્ટ ચેક કર્યા અને બોલ્યા, જુઓ ભાઈ, તમારા વિશુને જે કેન્સર છે તે બહુ ક્રિટિકલ છે, જે તેના પેટમાં ઘણી બધી જગ્યાએ ફેલાઈ ગયેલું છે. આવા કેસમાં બચવાનો ચાન્સ લગભગ નહિવત હોય છે, પણ આપણે પ્રયત્ન જરૂર કરીશું. જનક ડઘાઈ ગયો હતો. શું કરવું, શું ના કરવું, કોઈ સમજ પડતી નહોતી. તેણે ડૉક્ટરને કહ્યું, સર, કંઈક પણ કરો, તેની ટ્રીટમેન્ટ માટે જે પણ કરવું પડશે હું કરીશ, પણ હું તેને ખોવા નથી માગતો. ડૉક્ટર જાનીએ કહ્યું, જનક, તું ચિંતા ના કરીશ, મારાથી થતા બધા જ પ્રયત્નો કરીશ. આપણે હજુ કેટલાય ટેસ્ટ કરાવીશું, પછી આગળ શું કરવું તે ડિસાઇડ કરીશું. જનક સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. સાંજે શિવ તેની પત્ની રિયા સાથે જનકના ઘરે આવ્યો. શિવ, રિયા અને શ્રુતિ એ મળીને જનકની હિંમત આપવાનો પ્રયાસ કર્યો. શિવે જનકને કહ્યું, હું તારું દુઃખ સમજી શકું છું, પણ માત્ર દુઃખી થઈને બેસી રહેવાથી વિશુ સાજો તો નહીં થઈ જાય ને. આપણે સાથે મળીને વિશુને આ રોગમાંથી મુક્ત કરાવીશું. અમારા પર અને ભગવાન પર ભરોસો રાખ. એવું પણ હોઈ શકે ભગવાન આપણી કસોટી કરી રહ્યો હોય. શિવે આપેલી સાંત્વનાથી જનકને કંઈક અંશે હિંમત મળી. આજે વિશુના રિપોર્ટ્સ આવી ગયા. ડૉક્ટર જાનીનો કોલ આવ્યો જનક પર. જનક, વિશુના રિપોર્ટ્સ આવી ગયા છે, પણ રિપોર્ટ્સ થોડા ખરાબ છે. જનકના હોશ ઉડી ગયા. તરવરીન બોલ્યો, ડૉક્ટર, તમે શું કહેવા માગો છો? મને સ્પષ્ટ કહો. ડૉક્ટર બોલ્યા, નક મેં મારા અન્ય ડૉક્ટર મિત્રો સાથે વિશુના રિપોર્ટ્સ ડિસ્કસ કર્યા અને અમે લોકોએ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે કેમો રેડિયેશન થેરાપી આપવી પડશે. જનકે પૂછ્યું, આ થેરાપી કો આડઅસર
ડોક્ટર બોલ્યા, જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલશે ત્યાં સુધી કદાચ વાળ ખરવા, વારવાર વોમિટ થવી, આવું બધું થઈ શકે. જનકના ગળામાં ડૂમો બાજી ગયો. તે બોલ્યો, સર, વિશુ બચી તો જશે ને? ડોક્ટર બોલ્યા, હા ભાઈ, ભગવાન પર ભરોસો રાખ. વિશુ પહેલા જેવો થઈ જશે. 3 દિવસ પછી વિશુને કેમો રેડિયેશન થેરાપી શરૂ કરવાનું નક્કી થયું. આજે વિશુને થેરાપી આપવાની હતી. જનક સવારે વિશુને ક્લિનિક પર લઈને ગયો. શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો. વિશુને સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યો. જનક વિશુના માથાને ખોળામાં લઈને માથા પર હાથ પસરાવી રહ્યો હતો. જનકની આંખમાં ભીના ખૂણાના તેના દર્દની ચાડી ખાઈ રહ્યા હતા. શિવ જનકની રગે રગથી વાફેક હતો. તેણે જનકનો હાથ હાથમાં લીધો અને બોલ્યો, જનક પ્લીઝ યાર, હિંમત રાખ, બધું સારું થઈ જશે. જનક ચહેરા પર સ્મિત લાવીને શિવને કહ્યું, હા દોસ્ત, તારા જેવા દોસ્ત મારી સાથે છે એટલે તો હું મારી જાતને આટલી સંભાળી શક્યો છું. આજે ચોથી કેમો રેડિયેશન થેરાપી આપવાની છે. વિશુને સવારથી હોસ્પિટલમાં દાખલ કર્યો. કેટલાક રિપોર્ટ્સ આવવાની હોવાથી આજે થેરાપી સાંજે આપવાનું નક્કી થયું. જનક શિવને કોલ કર્યો અને કહ્યું, શિવ, તું 2 કલાક માટે વિશુ પાસે રહીશ તો હું જરા ભદ્રકાળીના દર્શન કરતો આવું. શિવે કહ્યું, હું હમણાં જ આવું છું. હોસ્પિટલ પછી તું જઈ આવ. જનકે વિશુને માથા પર ચૂમી કહ્યું, બેટા કેવું લાગે છે હવે તને? વિશુ હસીને બોલ્યો, પપ્પા, તમે હવે જરા પણ ચિંતા ના કરશો. મને બિલકુલ તકલીફ નથી. તમે આરામથી જાઓ અને ભદ્રકાળીના દર્શન કરી આવો. હવે જનકના હૃદયને થોડી ઠંડક થઈ. જનક મંદિર દર્શન કરીને પાછો હોસ્પિટલ જવા નીકળ્યો. હજુ કારમાં બેઠો ત્યાં શિવનો કોલ આવ્યો, જનક, જલ્દી હોસ્પિટલ આવી જા. જનકને ફાળ પડી. તેણે પૂછ્યું, શું થયું શિવ? શિવ બોલ્યો, કંઈ નહીં, પણ તું શક્ય હોય તેટલું જલ્દી હોસ્પિટલ પહોંચ. જનકે લગભગ 100ની સ્પીડે કાર ભગાવી. બપોરનો સમય હોવાથી ટ્રાફિક ઘણો ઓછો હતો. રૂમમાં જઈને જોયું તો વિશુ દર્દની કણસી રહ્યો હતો. જનકના મોંમાંથી ચીસ નીકળી ગઈ. શું થયું વિશુને? ડોક્ટર પણ રૂમમાં જ હતા. તેમણે કહ્યું, જનક, આઈ એમ સોરી. આજે જે રિપોર્ટ્સ આવ્યા છે તે મુજબ કેન્સર બહુ ખરાબ રીતે ફેલાઈ ગયું છે. કદાચ વિશુને હવે નહીં બચાવી શકીએ. જનક જમીન પર ફસડી પડ્યો અને માથું પડીને ધ્રુસકે રડવા લાગ્યો. શ્રુતિએ જનકને બાથમાં લઈ લીધો. શ્રુતિની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. શિવ વિશુના માથે હાથ ફેરવી રહ્યો હતો. શિવ જેવો મજબૂત વ્યક્તિ પણ આજે કુદરતની સામે નિસહાય બનીને રડી રહ્યો હતો. અચાનક વિશુએ બૂમ પાડી, પપ્પા! જનક એકદમ જમીન પરથી ઊભો થઈ ગયો અને વિશુનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને બોલ્યા, બોલ બેટા, હું અહીં જ છું તારી પાસે. તને કંઈ નહીં થવા દઉં. આપણે બીજી હોસ્પિટલમાં જઈશું, બીજા મોટા ડોક્ટરને બતાવીશું, જરૂર પડે તો વિદેશ જઈશું. બેટા, તને કંઈ નહીં થાય. વિશુએ પોતાનું બધું દર્દ છુપાવીને હસીને કહ્યું, પપ્પા, કંઈ કરવાની જરૂર નથી. બસ તમે મને એક વચન આપો. જનકે કહ્યું, બોલ બેટા. વિશુ બોલ્યો, પપ્પા, વચન આપો કે વિશુ હંમેશા તમારા હૃદયમાં ધડકશે, પણ ક્યારેય આંસુ બનીને આંખમાંથી ક્યારેય નહીં વહે. જનક બોલ્યો, વિશુ, તે આ શું માગી લીધું બેટા? તને કંઈ થયું નથી બેટા. હજુ તો તારે મારી સાથે મારા ઘેર રહેવાનું છે, તારા મમ્મી પપ્પા સાથે. હજુ તો તું જિંદગી ઘણી લાંબી છે બેટા. આવી વાત ના કરીશ. વિશુએ કહ્યું, પપ્પા થેન્ક્સ, અને આંખો હંમેશા માટે
મીચી દીધી. જનક વિશુને હલબલાવ્યો અને બોલ્યો, બેટા ઉઠ. તેણે બૂમ પાડી, ડોક્ટર જુઓ, વિશુને શું થઈ ગયું? જલ્દી એને ઉઠાડો. ડોક્ટર જલ્દીથી વિશુ પાસે આવ્યા અને વિશુના હાર્ટબીટ ચેક કર્યા અને કહ્યું, આઈ એમ સોરી જનક, વિશુ ઇઝ નો મોર. જનકની ચીસ તેના ગળા સુધી આવી અટકી ગઈ અને બેભાન થઈને નીચે પડી ગયું. વિશુનું ચિતાને આગ આપીને જનક શિવના ખંભા પર માથું રાખીને ચિતાની આગની જ્વાળાઓમાં દેખાઈ રહેલા વિશુના ચહેરાને જોઈ રહ્યો હતો. રડવું આવી રહ્યું હોવા છતાં વિશુનું વચન તેના અશ્રુ પર બ્રેક મારી કહ્યું હતું. જનકના અશ્રુ અને વિશુના વચન વચ્ચેના વિશુના વચનનું પલ્લું ભારે હતું. જનક શિવને કહ્યું, શિવ, આજે એક અનાથ મને અનાથ બનાવીને ચાલ્યો ગયો. શિવના હૃદયમાં એક ચીસ ઉઠી અને આંખોમાંથી આંસુ બની તેના ખંભા પર રહેલા જનકના માથા પર ભળી ગઈ. મિત્રો, આજની કહાની આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવીને આવી કહાની સાંભળવા માટે હંમેશા અમારી સાથે જોડાયેલા રહો. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.